નમસ્કાર. શ્રી ઝેડ.કે. મેંદરપરા માધ્યમિક શાળા અને એસપી સ્ટાર ક્લાસના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ઇંગ્લિશ એની અંદર આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ એનો અભ્યાસ કરતા હતા. હ્યુમન રોબોટની અંદર આપણે જોયું હતું કે પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ જે છે એ રોબોટ પ્લાઝામાંથી એક રોબોટ ખરીદે છે. રોબોટના એના 3 પ્રિન્સિપલ્સ હોય છે, એના 3 સિદ્ધાંતો હોય છે. એ પ્રિન્સિપલ્સ જે છે એનો જે સેલ્સમેન હોય છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પહેલો પ્રિન્સિપલ એનો એ હતો કે રોબોટ જે છે એ હંમેશા પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો પ્રિન્સિપલ જે હતો રોબોટનો એ હતો કે રોબોટ જે છે એ ક્યારેય માણસોને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો એનો પ્રિન્સિપલ જે હતો એ હતો કે રોબોટ પોતે જે છે એ પોતાને નુકસાન નહીં થવા દે. આવી રીતના 3 પ્રિન્સિપલો સાથેનો એ પ્રેમ ચોપરા રોબોટ ખરીદે છે. ત્યારબાદ આપણે જોયું હતું કે એનો જે ફર્સ્ટ પ્રિન્સિપલ હતો કે રોબોટ પોતાના માલિકને હંમેશા ઓબે કરશે, પોતાને માલિકની આજ્ઞાનું પાલન કરશે. એ પહેલો જ પ્રિન્સિપલ સાંભળી અને પ્રેમ ચોપરાએ આ ડીલ જે છે એ સાઇન કરી કરી નાખ્યું હતું રોબોટનું, બરાબર. અને રોબોટના રૂપમાં પોતાને એક નોકર, એક સાગરીત મળી ગયો હતો. પછી દરેક કામ પોતાના એની પાસે કરાવતો. સિનેમાની ટિકિટ ખરીદવી કે કરિયાણું લઈ જવું કે જે કાંઈ હોય તે, બરાબર. પછી આપણે જોયું હતું કે માર્કેટની અંદર 2 કિલો પાકી કેરીઓ પણ એણે રોબોટ પાસે ખરીદવાનું વાત કરી. ત્યારબાદ કેશ કાઉન્ટર ઉપર એનું બિલ પે કરવાનું છે એમ પણ રોબોટને કમાન્ડ આપ્યો હતો. ત્યારબાદ આપણે છેલ્લે જોયું હતું ગોપાલ જ્વેલર્સવાળી વાત પણ આપણે જોઈ હતી કે ગોપાલ જ્વેલર્સ પાસે રામસિંગ 070 જે છે પોતાના માલિકની પાછળ જાય છે. કાચની બારીમાંથી અથવા ડિસ્પ્લેમાં જે કંઈ સરસ મજાના સોનાના દાગીના જે ગોઠવેલા છે એમાંથી એનો માલિક જે પ્રમાણે એને આજ્ઞા આપે છે એ પ્રમાણે રોબોટ કરે છે. એના માલિકે કીધું, એને પ્રેમ ચોપરાએ કીધું કે તું ઝડપથી આ એક હાર જે છે એ ઉઠાવી લે, કોઈને ખબર ન પડવી જોઈએ, આ બધું એકદમ સિક્રેટ છે, નહીંતર અને છેલ્લે એને ધમકી પણ આપી હતી કે જો કોઈને ખબર પડશે તો હું તારી બધી સિસ્ટમ જે છે ખોરવી નાખીશ, હું તારી સિસ્ટમ બધી ડિફ્યુઝ કરી નાખીશ, બરાબર. એમ કરી અને રોબોટ પાસે એ ચોરી કરાવડાવે છે. છેલ્લે આપણે જોયું હતું અને જે રીતે એના માલિકે કમાન્ડ આપ્યો એને એ જ રીતે રોબોટ જે છે રામસિંગ જે છે એ દુકાનમાં પ્રવેશ કરી અને ધાતુનો હાર ધીમેથી અવાજ કર્યા વગર પોતાના સ્ટોરેજ યુનિટની અંદર મૂકી દે છે. એટલે સુધી આપણે જોયું હતું. હવે આજે આપણે અહીંથી આગળ જોઈએ. From experience antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. હવે શું થાય છે તો કે એકવાર રોબોટની પાસે રામસિંગ 070ની પાસે, રામસિંગ 070 જે છે રોબોટનું નામ છે, એની પાસે પ્રેમ ચોપરાએ ચોરી કરાવી, નેકલેસ ચોરાવ્યો, બરાબર. દુકાનમાંથી, ઘરેણાની દુકાનમાંથી એની પાસે એક નેકલેસ ચોરાવે છે. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ એટલે જૂની વસ્તુઓ, પ્રાચીન કાળની જે વસ્તુઓ હોય એને એન્ટિક કહેવાય. એન્ટિક. એક્સપેન્સિવ એટલે મોંઘું. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, જૂની પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડી અને ઘરેણાઓ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ અને કિંમતી રત્નો. The shoplifting went on some days without any trace of anxiety. Shoplifting એટલે કે આવી ઉઠાંતરી, ચોરી. shoplifting, શોપમાંથી આવી ઉઠાંતરીઓ went on એટલે કે ચાલુ રહી. for some days, થોડા દિવસ સુધી. અને એ પણ કઈ રીતે તો કે વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી, કોઈ પણ જાતની ચિંતા, એન્ઝાઇટી કે પકડાઈ જવાના ડર વગર. વિધાઉટ એની ટ્રેસ એટલે કોઈ આપણને પકડી પાડશે, કોઈ આપણો પીછો કરશે, એવા કોઈ પણ જાતના ડર વગર આવી ચોરી કરવાનું ચાલુ રહ્યું. પ્રાચીન કાળની મોંઘી જે વસ્તુઓ હોય, એન્ટિક્સ જે હોય, એનાથી માંડી અને ઘરેણાં, કિંમતી રત્નો, પ્રેશિયસ સ્ટોન્સ એટલે
જુદા જુદા કિંમતી રત્નો, આવા બધાની ઉઠાંતરી કરવાનું ચાલુ રહ્યું. શોપલિફ્ટિંગ, ચોરી કરવાનું ચાલુ રહ્યું. કોઈ પણ જાતની ડર કે ચિંતા વગર કે પકડાઈ જશું એનો પણ ડર નહીં. હવે એન્ડ ધ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ, કોઈ પણ જાતની ચિંતા કે ડર વગર. અને દુકાનદારોની આવી જે ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. હવે જે માત્ર એક જગ્યાએથી નહીં, ગોપાલ જ્વેલર્સની એકની વાત નથી, દરેક જગ્યાએથી, દરેક દુકાનોમાંથી, દરેક શોપમાંથી આ રોબોટ જે છે એ બધું એના માલિકના કહેવા પ્રમાણે ચોરવા લાગ્યો. રેકગ્નિશન એટલે કે કોઈ ઓળખી જશે એવા કોઈ પણ જાતના ડર વગર. શરૂઆતમાં તો આવું શરૂ રહ્યું. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ, પણ ધીમે ધીમે શોપ ઓનર્સ જે હતા, જે દુકાનના માલિકો જે હતા, એ ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે એટલી બધી આ પ્રતિક્રિયાઓ લોકોની બહાર આવવા લાગી. લોકોને ખબર પડવા લાગી કે કંઈક એવું થાય છે કે બધાની શોપમાંથી ઉઠાંતરી થાય છે, બધાની શોપમાંથી ચોરીઓ થાય છે, અને આવી દુકાનદારોની ગૂંચવણભરી જે પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી. કન્ફ્યુઝડ રિએક્શન એટલે ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ. કોઈ ખબર નથી પડતી કે શું થાય છે, કોણ ચોરી કરી જાય છે, એવી દુકાનદારોની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી, વધવા લાગી. બીકમ લાઉડર એટલે બહુ લોકો વાતો કરવા લાગ્યા, દુકાનદારો બધા. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી. હવે અનઅવેર પ્રેમ ચોપરા જે છે આ બધા દુકાનદારોની વાતથી અજાણ હતો. દુકાનદારોની અંદર જે ગણગણાટ શરૂ થયો કે બધાની દુકાનમાંથી આવી ચોરીઓ થવાના કિસ્સા સામે આવવા લાગ્યા, અને દુકાનદારોની અંદર જે ગણગણાટ શરૂ થયો એ બધાથી પ્રેમ ચોપરા અનઅવેર હતો, એટલે કે અજાણ હતો. એણે પોતાનું શોપલિફ્ટિંગ જે ચાલુ રાખ્યું, સ્પ્રી, ઉજાણી, એણે આ બધાથી અજાણ એવો પ્રેમ ચોપરા જે છે એણે પોતાની ચોરી ચાલુ રાખી. શોપલિફ્ટિંગ સ્પ્રી. Until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. હવે શું થયું? પ્રેમ ચોપરાને તો કાંઈ ખબર નહીં કે દુકાનદારોની આવી અંદર આવો ગણગણાટ ચાલુ છે કે ચોરીઓ થાય છે બધાની દુકાનમાં એવો. પણ એ પ્રેમ ચોપરાએ તો પોતાની ચોરી કરવાનું, જે રોબોટ પાસે જે કરવાનું હતું એ બધું ચાલુ રાખે છે. પણ એક દિવસ જે એક ફળ વેચવાવાળો જે છે, ફ્રૂટ વેન્ડર, એણે નોટિસ કર્યું. શું નોટિસ કર્યું? તો કે એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, એક મોંઘી, એક્સપેન્સિવ એટલે મોંઘી, બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની ગ્રેપ્સનું એક ઝુમખું, મોંઘી એવી અફઘાની દ્રાક્ષનું ઝુમખું, એ રોબોટની અંદર અદૃશ્ય થઈ ગયું. ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. એ જે યંગ ફ્રૂટ વેન્ડર હતો, જે યુવાન એવો ફળ વેચવાવાળો હતો, એણે નોંધ કરી લીધી કે એની દુકાનમાંથી એક મોંઘી અફઘાની ગ્રેપ્સનું ઝુમખું, અફઘાની દ્રાક્ષનું ઝુમખું, એ આ રોબોટ જે છે એની અંદર ડિસઅપિયર થઈ ગયું, એવું એણે નોટિસ કર્યું. એવી એણે નોંધ લીધી, એને ખબર પડી ગઈ, આ યંગ ફ્રૂટ વેન્ડર જે હતો એણે. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shop before their valuables were missing. હવે અદૃશ્ય થતાં જોયું એટલે આ ઘટના જે છે એ બધે પ્રસરી ગઈ. કઈ ઘટના? કે આ ફ્રૂટવાળાની દુકાનમાંથી આ રોબોટ જે છે એણે એક કિંમતી અફઘાની ગ્રેપ્સ લઈ લીધી છે, એ બધાને લોકોની અંદર આવી ચર્ચા જાગી. ધ ઇન્સિડન્ટ ચારે બાજુ, ઇન્સિડન્ટ એટલે આ જે ઘટના જે છે ચારે બાજુ ફેલાઈ ગઈ, ઓલ ઓવર. એન્ડ નો સુનર, અને તરત જ બધા જ લોકોને
પહેલાં તેમની દુકાનમાં એક બ્લુ કલરનો રોબોટ આવેલો હતો એવી યાદ આવવા લાગી કે હા, આવો બ્લુ કલરનો રોબોટ તો એક અમારી દુકાનમાં પણ આવેલો છે. લોકોને કઈ રીતે ખબર પડી બીજા શોપવાળાને કે આ જે ફ્રૂટ વેન્ડર હતો એણે નોટિસ કરી લીધું કે આ રોબોટે મારી દ્રાક્ષ ચોરી છે. એટલે એ જે આખો કિસ્સો લોકોમાં ગણગણાટ થવા લાગ્યો, લોકોમાં ચર્ચાવા લાગ્યો કે આવી રીતે રોબોટ જે છે એ દ્રાક્ષ ચોરતો હતો. અને એ કિસ્સો જ્યારે પ્રકાશમાં આવ્યો ત્યારે બધાને ખબર પડી ગઈ, બધા જ દુકાનદારો જેને જેને ચોરીઓ થઈ હતી જેની દુકાનમાં એ બધાને કે અમારી દુકાનની ચીજો જ અદૃશ્ય થઈ એ પહેલાં અમારી દુકાનની અંદર એક બ્લુ રોબોટ આવેલો હતો. શું કહે છે કે નો સોનર હેડ દે હર્ડ, એ લોકોને એવું સાંભળ્યું અને તરત જ દેન સમ શોપકીપર્સ રિકોલ્ડ એટલે એને સ્મૃતિ ઉપર આવી ગયું, એને યાદ આવી ગયું કે હા, રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ. હા, એક બ્લુ કલરના મેટાલિક રોબોટની હાજરી અમારી દુકાનમાં હતી ઇન ધેર શોપ. બિફોર ક્યારે તો કે બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ, અમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ છે એ પહેલાં એક રોબોટ અમારી શોપમાં પણ આવેલો હતો. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. અને આ માહિતી જે છે એ પોલીસ હેડક્વાર્ટરમાં પણ પહોંચી ગઈ. શું માહિતી પહોંચી ગઈ કે આવી રીતે એક રોબોટ જે છે એ બધાની દુકાનમાં ચોરીઓ કરે છે. આગળ, One day Prem Chopra guided Ramsingh 070 to Jhaveri Brothers for lifting precious gems. હવે ફરી પાછો, હવે જો પ્રેમ ચોપરા જે છે ને આ બધી વાતથી અજાણ છે. પ્રેમ ચોપરાને ખ્યાલ નથી. એટલે એક દિવસ પ્રેમ ચોપરા જે છે એ ગાઈડેડ રામસિંગને ગાઈડ કર્યો એણે. ક્યાં તો કે ઝવેરી બ્રધર્સ આગળ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ, કિંમતી રત્નો ચોરવા માટે. લિફ્ટ એટલે ઉઠાંતરી કરવી. લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ, કિંમતી રત્નો ચોરવા માટે અથવા કિંમતી રત્નોની ઉઠાંતરી કરવા માટે એણે ઝવેરી બ્રધર્સ માં ગાઈડ કર્યો પ્રેમ ચોપરાએ. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન ધ રેડીનેસ એન્ડ ધ કમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. હવે પોલીસ સુધી આ બાબત પહોંચી ગઈ હતી કે આવી રીતે એક રોબોટ જે છે એ બધાની શોપમાંથી ઉઠાંતરી કરે છે, બધાની શોપમાંથી ચોરીઓ કરે છે. હવે પોલીસ તૈયાર હતી. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન ધ રેડીનેસ. પોલીસ તૈયાર હતી રોબોટને પકડવા માટે. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ, અને કોમ્પ્યુટરાઇઝડ કેમેરામાં તે પળપળની માહિતી બધી એનું રેકોર્ડિંગ કરતા હતા. બરાબર. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એટલે સ્પ્લિટ સેકન્ડ એટલે એક સેકન્ડનું રેકોર્ડિંગ એની અંદર થઈ જતું હતું. પોલીસ તૈયાર ઊભી હતી અને પળનું રેકોર્ડિંગ, એક ક્ષણનું રેકોર્ડિંગ કરતાં કોમ્પ્યુટરાઇઝ કેમેરામાં તે ચોરી કરતાં પકડાઈ જાય છે. કોણ? રોબોટ. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ, ક્લિક થઈ જાય છે. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ, પોલીસે એને ક્લિક કરી લીધો. હિમ એટલે અહીંયા કોના માટે વપરાયેલું છે? રોબોટ માટે. પોલીસે એને ક્લિક કરી લીધો. કોમ્પ્યુટર એક પળનું રેકોર્ડિંગ કરતાં કેમેરાની અંદર પોલીસે એને ક્લિક કરી લીધો. રામસિંગ રોબોટ વોઝ કોટ, અને રામસિંગ જે છે એ શું થયું? પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો through binoculars 2 persons noting down Ramsingh's license number printed on his metallic neck. હવે રામસિંગ પકડાઈ ગયો. જે પ્રેમ ચોપરા જે છે એ દૂરબીનમાંથી જોતો હતો. પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો, જેવું એણે જોયું કે થ્રુ ધ બાયનોક્યુલર્સ એટલે બાયનોક્યુલરમાંથી એણે જોયું કે રામસિંગને પોલીસે પકડી પાડ્યો છે. અને બે વ્યક્તિઓ જે છે, 2 persons, બે વ્યક્તિઓ જે છે નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર, બે વ્યક્તિઓ રામસિંગની
લાઇસન્સ નંબર, રામસિંગનો લાઇસન્સ નંબર જે છે નોટ ડાઉન કરી રહ્યા છે. ક્યાં નોટ ડાઉન કરી રહ્યા છે? ક્યાં છે એનો લાઇસન્સ નંબર? તો કે એની પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, એની ધાતુની ગરદન ઉપર છપાયેલો, પ્રિન્ટ થયેલો એનો લાઇસન્સ નંબર જે છે એ નોંધતા હતા. એવું કોણે જોયું? પ્રેમ ચોપરાએ. શું જોયું? કે પોલીસ દ્વારા રામસિંગ પકડાઈ ગયો છે અને પોલીસના 2 માણસો જે છે એ એનો લાઇસન્સ નંબર નોંધી રહ્યા છે, એવું પ્રેમ ચોપરાએ દૂરથી પોતાના બાયનોક્યુલરની અંદર જોયું. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. હવે એના માલિક તરીકે પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. હવે ચોર, થીફ, એઝ ધ ઓનર ઓફ ધ રામસિંગ 070 ધ થીફ, એટલે કે ચોર રામસિંગ 070ના માલિક તરીકે પ્રેમ ચોપરાની ધરપકડ થઈ, અરેસ્ટ કરવામાં આવ્યો. એને અરેસ્ટ કરવું એટલે ધરપકડ કરવી. રામસિંગ 070 જે ચોર છે એના માલિક તરીકે પ્રેમ ચોપરાને તેના ઘરેથી, ફ્રોમ હિઝ હોમ, એના ઘરેથી એને પકડી લેવામાં આવ્યો. આગળ Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. જેવો એની ધરપકડ કરવામાં આવી કે તરત જ પ્રેમ ચોપરા જે છે એ બેલ ઉપર છૂટી ગયો. બેલ એટલે જામીન અરજી. જામીન પર એને છોડવામાં આવ્યો. ક્યાં સુધી? તો કે અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કોર્ટમાં સુનાવણી ન થાય, ન્યાયાલયમાં સુનાવણી ન થાય ત્યાં સુધી રામસિંગ 070નો માલિક જે હતો પ્રેમ ચોપરા એને રિલીઝ કરવામાં આવ્યો, છોડી દેવામાં આવ્યો બેલ ઉપર. બરાબર સમજાણું? સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, એનું અરેસ્ટ થયું, એને ધરપકડ થઈ કે તરત જ પ્રેમ ચોપરાને જ્યાં સુધી કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી એને જામીન પર છોડવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. ચોરેલી, નન એટલે કોઈ પણ વસ્તુ. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ, સ્ટોલન એટલે ચોરેલું, સ્ટીલ, સ્ટોલન. સ્ટોલન જે છે ભૂતકૃદંત છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ એટલે કોઈ પણ વસ્તુ. વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, એના ઘરેથી કોઈ પણ વસ્તુ મળી નહીં. ચોરેલી, રામસિંગ દ્વારા ચોરાયેલી કોઈ પણ વસ્તુ પ્રેમ ચોપરાના ઘરેથી પ્રાપ્ત થઈ નહીં. પોલીસે તપાસ કરી પણ કંઈ મળ્યું નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. તેણે શું કર્યું હતું પ્રેમ ચોપરાએ? તો કે ક્લેવરલી એટલે બહુ ચાલાકીથી, ડિસ્પોઝડ ધેમ, બધી જ વસ્તુઓ ડિસ્પોઝ ઓફ કરી નાખી. ડિસ્પોઝ ઓફ કરી નાખી એટલે બધી વસ્તુઓનો ક્યાંક નિકાલ કરી દીધો એણે. થ્રુ હિઝ ગેંગ, પોતાની ગેંગ દ્વારા, પોતાની ટોળકી દ્વારા પ્રેમ ચોપરાએ જે વસ્તુઓ ચોરેલી હતી રોબોટ મારફતે જે વસ્તુ એણે ચોરાવી હતી એ બધી જ વસ્તુઓનો નિકાલ કરી દીધો છે કે જેથી કરીને પોલીસને કાંઈ મળે જ નહીં એના ઘરેથી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. અને કોર્ટની અંદર જ્યારે ન્યાયાલયમાં તેને રજૂ કરવામાં આવ્યો ત્યારે એણે બધા જ પોતાની ઉપર લાગેલા ચાર્જીસ, ઓલ ધ ચાર્જીસ એટલે એના આરોપો, એની ઉપર જે આરોપો લાગ્યા છે એ બધા જ આરોપોને એને ડિનાય કરી દીધા. ડિનાઇડ એટલે નકારી દીધા. કોણે? પ્રેમ ચોપરાએ. પ્રેમ ચોપરાએ પોતાની ઉપર લાગેલા બધા જ આરોપો નકારી કાઢ્યા કે આ બધું ખોટું છે એમ કરીને. આગળ Someone else seems to have tampered with Ramsing 070 programs. The police found me at home, he argued. કોર્ટમાં એણે શું દલીલ કરી? હવે કોર્ટમાં એનો કેસ ચાલે છે. હવે જોજો આગળ. Someone else seems to have tampered. કોઈકે, someone else એટલે કોઈક બીજી વ્યક્તિએ રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે એવું એણે કોર્ટમાં કીધું. અને તેથી પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે, તેણે એવી દલીલ કરી. શું દલીલ કરી? કે સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ.
with Ramsing 070 program. Seems to have tampered with Ramsing 070 program. પ્રેમ ચોપરાએ કોર્ટની અંદર એવું કીધું કે કોઈક બીજી વ્યક્તિએ રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે અને પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે. હી આર્ગ્યુડ, એવી એણે આર્ગ્યુ કરી, દલીલ કરી. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. હવે જો કાઉન્સિલ એટલે વકીલ અને ગોયલ જે છે એનું નામ છે અથવા એની અટક છે. કાઉન્સિલ ગોયલ, કાઉન્સિલ એટલે વકીલ અને ગોયલ એટલે એનું નામ અથવા અટક. કોર્ટની અંદર જે વકીલ હોય એની વાત આવી. હવે આ કેરેક્ટર હવે અહીંયા નવું આવે છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સિલ ગોયલે પોતાનું ગળું ખંખેર્યું, એમ કરે ને એને ક્લિયર્ડ હિઝ થ્રોટ, થ્રોટ એટલે પોતાનું ગળું ખંખેર્યું. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને જજની નજીક પહોંચ્યા. રીચ્ડ ક્લોઝર, ક્લોઝર એટલે નજીક. જજની નજીક જઈને એમણે કહ્યું. કોણે? વકીલે. વકીલ કોણ હતા? કાઉન્સિલ ગોયલ. કન્સિડરિંગ Mr. Chopra's explanation and the happening of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing robot. I request Ramsing robot to be called in the court. હવે વકીલ શું કહે છે જજની નજીક જઈને? તો કે એણે એમ કીધું કે કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, મિસ્ટર ચોપરાએ જે એક્સપ્લેનેશન આપ્યું, મિસ્ટર ચોપરાએ જે ખુલાસો આપ્યો એ, અને હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા કેટલાક દિવસોમાં જે વસ્તુઓ બની તે. છેલ્લા કેટલાક દિવસોમાં કઈ વસ્તુઓ બની હતી? કે બધાની દુકાનમાંથી જે ચોરીઓ થતી તે. વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ have been affected. મિસ્ટર ચોપડાએ જે ખુલાસો આપ્યો એ, અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ જેની અસર ઘણા બધા ઝવેરીઓને, બીજી બધી શોપવાળાને, પ્રાચીન વસ્તુઓ વેચનાર જે હોય એને, એના બધા ઉપર એની અસર થઈ છે. બધા જ આનાથી અફેક્ટ થયા છે. વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ, આનાથી બધા અફેક્ટ થયા છે, બધાને અસર થઈ છે, બધાની દુકાનોમાંથી ચોરીઓ થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ, અને આ બધાને ધ્યાનમાં લેતા રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે એ જાણવું ઇમ્પોર્ટન્ટ છે, એવું કાઉન્સિલ ગોયલે કહ્યું. ઇટ સીમ્સ, એવું લાગે છે, ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ 070 રોબોટ. એણે શું કીધું કે છેલ્લા કેટલાક સમયમાં બધા જ દુકાનોમાંથી ચોરીઓ થઈ છે તે, અને જે પ્રેમ ચોપરા જે ખુલાસો આપે છે તે, આ બંને ઉપરથી એવું લાગે છે કે રામસિંગ 070 જે છે એ કઈ રીતે કાર્ય કરે છે એ જાણવું કોર્ટ માટે વધારે અગત્યનું છે, એવું કાઉન્સિલ ગોયલ કોર્ટમાં દલીલ કરે છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ટુ ધ કોર્ટ, અને એ કહે છે કે હું રામસિંગ રોબોટને ન્યાયાલયમાં બોલાવવા માટે વિનંતી કરું છું. આઈ રિક્વેસ્ટ, રોબોટને ન્યાયાલયમાં હાજર કરવામાં આવે એવી મારી રિક્વેસ્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર અહીં સુધી રાખીએ છીએ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે અહીંથી મળશું. તો ત્યાં સુધી આ લેક્ચર આપણે અહીં જ પૂર્ણ કરી દઈએ. આભાર.